નું પાણી કહેવાય કે કોતરનું પાણી કહેવાય, વહેતું પાણી હોય તે ઉત્તમ પ્રકારનું હતું. કારણ કે વહેતું પાણી હોવું જોઈએ. કારણ કે એ જે પાણી આવતું હોય એ જે કઈ જંગલો હોય, આપણા લોકો સાંજ સવારે જોવાના નથી આપણા વિસ્તારમાં, પાણી વિભાગના, નર્મદા વિભાગના તે સમયે રોટલો ખાધેલા માણસ જુવારને દૂધ અને જુવાર, દૂધ અને જુવારનો સવાર સાંજ અથવા તો સાંજે એક ટંક હંમેશા ખાધું છે. ઈશ્વર એને હંમેશા જુવારનો રોટલો ખાધો છે, તો એ 93 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત હતા. આ તમારું ખાવાની પદ્ધતિ તમે બગાડી છે, ખાવાની પદ્ધતિ, રાંધવાની પદ્ધતિ, ખાવાની પદ્ધતિ તમે બગાડી છે, એના લીધે બધા રોગ થવાના. જે તે વિસ્તારમાં જે કઈ વસ્તુ હોય તો તે જ ખાવી જોઈએ. એને પણ ભરડીને કરતા હતા, ઘંટી હાથ ભરવાની ઘંટી જુદી હતી, તેમાં ભરડવાનો કાર્યક્રમ હતો. તો ભરડીને જે ખાતા હતા તો એ છત્રા સાથે હતું. હવે તે આપણે જાણી ગયેરા, કાજા હારો કાજા કઈ નિહારો રા, પહેલે આપણે કાચો પાકો ચૂંદો બાપોરા, ભાજી ખાન રાજી રત્ને રા પહેલે. સત્રાવાળું જે હતું તે ઉત્તમ પ્રકારનું. તો શાક બનાવવાની પદ્ધતિ જે હોય તે તેમાં સામાન્ય રીતે આપણા લોકો શાક બનાવતા તે તાજી બનાવતા, ઉત્તમ પ્રકારનું કહેવાય તાજી. તમારે જરૂર પડે કે મારે શાક બનાવવાનું છે તો તરત જ તમે પાપડી તોડી લાવો, વાડામાં હોય કે ખેતરમાં હોય કે ત્યાંથી તોડી લાવીને તરત સમારી દઈને બનાવવાનું. તેમ તમે ભાજી હોય તો ભાજીમાં તમારા ખેતરમાં વાડામાં ભાજી તોડી લાવવાની, લાવીને સમારી દેવાની તમારે મૂકવાની. તો એ પદ્ધતિ જે શાક બનાવવાની પદ્ધતિ, તોડી લાવીને તરત સમારીને તરત બનાવવાની પદ્ધતિ, તેમાં આપણા લોકો, મોટા ભાગના લોકો હતા ત્યારે માટીની હાંડલીઓ હતી, માટીના તડા, માટીના જે કહેવાય નાની પાટડી હતી, તેણીની હતી, પાટડી હતી, તેણી જેવું સહેજ પહોળું. તો એ પાટડી જેવું હતું ત્યારે એમાં એ દરેક ઘરે હતું, ચૌધરી હોય, ગામિત હોય, વસાવા હોય, કોટવાડિયામાં દરેકને ત્યાં માટીના વાસણો હતા. તો ત્યાં માટીના વાસણો હતા, તે માટીના વાસણોમાં, અને તે સમયે આપણી પાસે કળશી જે કહેવાય, અત્યારે જે એ નહીં હતી, સાણસી એ પણ નહીં હતી, આપણે ચવેથો કહીએ લોખંડનો એ પણ નહીં, સ્ટીલનો કહીએ એ પણ નહીં. ત્યારે ચવેથા તરીકે એ લોકો તરીકે એક લાકડું હોય, શીશમનું હોય કે સાગનું હોય, તેનો ચવેથા જેવો બનાવી દીધો હોય. અને ચાટો તરીકે જે ચમચો આપણે કહીએ છીએ તેને ચાટો શબ્દ હતો. એ ચાટો તરીકે થોડુંક બનાવેલું, પણ એક જ લાકડામાં થોડું દાંડો સહિત બનાવેલું હોય એ હતું. એટલે ચવેથો પણ લાકડાનો અને ચાટો જે કહીએ એ પણ લાકડાનો, અને દોવડી કહીએ એ તો કુદરતી દોવડી આવે છે એ પ્રમાણે. ત્યારે એ શાક બનાવવાનું હોય ત્યારે હાંડીમાં લોકો બનાવતા, ત્યારે હાંડલું પહેલા મૂકી દે ને દેવતા લગાવતા હોય. અને શાક બનાવવાની પદ્ધતિમાં સામાન્ય રીતે ધીમે તાપે બનાવાય તો જે પણ રસ્તો બનાવે હોય કે દાળ બનાવી દીધી હોય, બપોર બનાવી દીધું હોય, રોટલા બનાવી દીધેલા હોય, ત્યાર પછી શાકનો વારો આવતો. તો શાકનો વારો એટલા માટે આવે કે જેથી કરીને શાક ઓછા તાપે, અંગારાથી ધીમે તાપે થાય તે ઉત્તમ પ્રકારનું બનાય. એટલે ત્યાં અંગારા હોય તો અંગારા પર, ચૂલા પર મૂકી દેવામાં આવે, નીચે અંગારા હોય, થોડું સળગાવતું હોય. તેમાં જે કંઈ આપણે શાક બનાવવાનું હોય તે શાક સમારી દીધેલું હોય, કમ્પ્લીટ હોય, પાણીમાં બોઇલ હોય, તો તેમાંથી એને કાઢવાનું હોય. પ્યોર ભાજી તો ભાજીને છે તે પાણીમાં નહીં ઉકળતા હોય, પણ પાણી અલગ રહેતા હોય, સૂકું હોય. પણ જે કાંદા બટાકાથી માની કે રીંગણ ટામેટું ગમે તે હોય તે હોય તો તેને પાણીમાં કાઢવું પડે. ત્યારે પાણીમાં ઓછા બોળતા હતા, પાણીમાં ઓછા નાખતા પણ, કારણ કે શુદ્ધ ખોરાક હોય, એમાં કંઈ
દવા છાંટેલી કે એ કંઈ હતું નહીં. ઠીક છે, એને ખંખરી દઈને થોડું જોઈ લે ખરા કાદવ કચરો એ બધા. તો ત્યારે એ કારણે ત્યારે જે કંઈ બનાવેલું સમારેલું હોય તે ટરડુમાં પહેલા નાખી દેવામાં આવે. એ નાખ્યા પછી તેમાં થોડીક વાર એને ઢાંકણ હોય તો ઢાંકણ ઢાંકી જ લેવાનું. જેમાં તમે થોડીક વાર રહી જાય ને પછી જરૂર પડે લાગે કે થોડું પાણી છાંટવું ઘટે તો થોડું ઉપરથી પાણી થોડું છાંટી દે. અને એ છાંટ્યા પછી એને ઉપર તેલ પછી નાખવામાં આવે. તેલ ઉપરથી નાખવાનું, થોડુંક ચડી જાય થોડું પ્રમાણમાં લાગે ત્યાં પછી તેલ નાખવાનું પ્રમાણમાં તેલ નાખવામાં આવે. તેલ નાખ્યા પછી એને જે કંઈ મસાલો બનાવેલો હોય, જે કે વાત કરી તે પ્રમાણે જીરું હોય કે હળદર હોય પછી ધાણો હોય, મરચું હોય, એ લસણ હોય, એ બરાબર વાટી કાઢવામાં આવે. વાટી કાઢીને એમાં નાખી દેવાના પછી એ પણ થોડું ચડે ને પેલા શાકમાં મિક્સ પણ થાય અને પછી છેલ્લે મીઠું નાખી દેવામાં આવે અને પછી હલાવીને પછી પાણી જરૂર પડે તો પાણી રેડવાનું હોય પછી બાકી કરી દેવામાં આવે. તો એ સર્વશ્રેષ્ઠ તરીકેની શાકભાજી બનાવવાનું એટલે પછીની પાછળ તો તે અલગ વાત, પણ આપણા લોકો શ્રેષ્ઠ પ્રકારનું રસોઈ બનાવીને ખાતા હતા. પેલું બફાણું એ પણ શ્રેષ્ઠ હતું, દીખડામાં પણ એ શ્રેષ્ઠ હતું. આપણે એ જે કહેવાય શાક એ પણ શ્રેષ્ઠ તરીકે બનાવીને ખાતા હતા. અને રોટલા આપણે બાફી ખીચડીને બાફી દેતા હતા. બાફી બનાવીને પછી એને આપણે રોટલા બનાવી હતર બનાવતા હતા. હતર બનાવીને પછી તાવી એટલે ખીચડી, તવો નહીં હતો, તાવી એટલે ઠીકરી પણ માટીનું હતું, તેને પણ નાખી દેતા હતા. પછી ધીમા તાપે હળગાવીને તે લોકો બનાવતા હતા. એ પણ ઉત્તમ પ્રકારનું ખોરાક તરીકે એટલે એ જે આપણી રસોઈ પદ્ધતિ બનાવતા હતા એ ભાતમાં પણ પાણી પ્રમાણમાં જ હોય ને પ્રમાણ બનાવતા. પાણી પ્રમાણમાં રહેતા એને પાણી ઓછાવાનું પાણી નહીં હતું, ઓછામાં નહીં થતું, બેઠા ઉતરે એવું. મતલબ જે આપણે હાંડી ચડાવેલી હોય, હાંડી ચડાવેલી હોય એમાં પૂરેપૂરું પ્રમાણમાં બહેનોને ખબર જ હોય કે આટલા છોકરા છે આટલું પાણી ખમે. એની 4 આંગળ બોલતા હોય, તપેલું હોય કે તરડી હોય તેમાં 3 આંગળી બોલે એટલે આટલા જ જો પાણી આવે ને પેલો અટકે તો માને કે પાણી બરાબર એ પદ્ધતિ હતી. 4 આંગળ બોલે આવી જાય તો તે ખપૂરતું પાણી કહેવાય. એટલે તે ચડતા એ ખપૂરતું ફૂલીને આવી જાય રહે. તો એ પ્રમાણે હતો તેમાં પાણી કાઢતા નહીં, પાણી નહીં કાઢતા. એ ઉત્તમ હતું. એટલે આપણા માટે ઉત્તમ હતું. અને હમણાંના સમયમાં જે છે ભાત અલગ કરી દેવામાં આવે, જે પાણી તેની પદ્ધતિ હતી. અને જરૂર પડે તો પાણી કાઢવું જ પડે તો તે એ પેજ તરીકે કરતા એ દાળ બનાવે છે તેમાં પણ નથી પેજ કહેવાય. અથવા તો કોઈ પીવું ઘટે તો વાટકી ભરી પીવું તો પીવા રેડી નહીં દેવા, વેસ્ટેજ નહીં નાખે. એ ઉત્તમ હતું. તો એ ઉત્તમ હતું. અને ત્યારે એ જે હતું એ ચોખાની તેજ એટલે એટલા માટે ઉત્તમ ગણાતી હતી કે આપણો ચોખ્ખું ખાતર વાળું, ચોખ્ખું ખાતર એટલે છાણિયું ખાતર, રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ નહીં કરતા. એટલે ઢોરોનું છાણું ખાતર હોય તો એ ખાતર વાળું હતું. અને બિયારણ આપણું હતું, દેશી બિયારણ હતું, આપણું બિયારણ હતું, ઘરનું બિયારણ હતું, વર્ષોથી ચાલી આવેલું બિયારણ હતું. અને એ જે ભાત થયો પછી એ ભાત થયો પણ આપણે હાથે ચડેલો પછી તે ઉકળામાં તાંબેલાથી ખાંડીને કરીને પછી એને કાઢ્યું હતું. એટલે એનો જો પોત કહેવાય ઉપરનો જે પડ કહેવાય, પડ એ મિલમાં ભટાવે તો ઉપરનો પડ જતું રહે એટલે સફેદ થઈ જાય. આપણે પોલીસ મારાવીએ એ કાઢી નાખીએ સફેદ થઈ જાય. પણ એ ઉપરનું જે પડ હોય એ ઉત્તમ પ્રકારનું એ પડમાં છે, ગુણવત્તા પડમાં છે. તો આપણા જે ખાંટા હતા ત્યારે એ પડ રહેતો હતો. એ પછી આપણે ઉપયોગ કરતા હતા. એટલે એનો પેજ થાય એટલે સર્વોત્તમ હતી. એટલે એને ફેંકી દીધા હતા, એટલે પ્રમાણ કરતા હતા. તો એ પાછું અને ભાત જે હતું કઠોળ હતું એને પણ ભરડીને કરતા, ઘંટીમાં ભાત ભરવાની ઘંટી જુદી હતી, તેમાં ભરડવાનો કાર્યક્રમ હતો. તો ભરડીને જે ખાતા હતા તો એ છત્રા સાથે હતું. સતરા વાળું જે હતું તે ઉત્તમ પ્રકારનું. સતરા વાળી દાળ ઉત્તમ પ્રકારની હતી. મગની હોય કે તુવેરની હોય કે વાલની હોય કે ચણાની હોય કે લાંગની હોય કે વટાણાની, મસૂરની હોય, જે ભડીને કરતા હતા હાથની ઘંટીથી, તો એ હલકા હાથે કરીને હલકું રાખીને મને ભલે દાળ થઈ જાય પણ એના
એ છોતરા ઉપરના સહી સલામત. હમ. તો એ સહી સલામત થયેલું છોતરા ઉપરનું જે કોસ્ટ કહેવાય, જે ગુણવત્તા કહેવાય, એ સર્વોત્તમ હતી. એમાં વિટામિન ભરપૂર હતું, તો એ આપણા લોકો ખાતા. હમ. એટલે આપણા લોકો જે પદ્ધતિથી ખાવાની પદ્ધતિ કે રાંધવાની પદ્ધતિ, એ સર્વોત્તમ પ્રકારની આપણી પદ્ધતિ હતી. હમ. હમ. એટલે આપણા આદિવાસી લોકોનો ખાણું હમ. ભલે સાદું સિમ્પલ હતું, હમ. પણ સર્વોત્તમ હતું, સર્વોત્તમ. સારું હતું, હમ. પૌષ્ટિક વાળું હતું. એ પ્રમાણે આપણે ગૌરવથી આપણે કહી શકીએ કે આદિવાસીનું ખાણું હમ. એટલે સારું પડતું. એટલા માટે અત્યારે હાલમાં આઝાદીના 75 વર્ષ પછી આજે પણ હવે લોકો બફાણું ખાવા લાગેલા છે. જે મોટા જે કહેવાય ઉદ્યોગપતિ કહેવાય, જે જાતે બોમ્બેમાંથી માંડીને ચેન્નાઈમાં, બોમ્બેમાં, દિલ્હીમાં પ્રોગ્રામ થવાય છે, તેમાં હવે બફાણું ખાવાનું રિવાજ શરૂ થઈ ગયું. હવે ઢીકડા ખાવાનો પણ રિવાજ શરૂ થઈ ગયો. વરાળથી કઈ વસ્તુ બફાઈને ખવાય એ પ્રમાણે કાર્યક્રમ શરૂ થઈ ગયો. હવે રાસાયણિક ખાતર નહીં, પણ જે પ્રાકૃતિક ખેતી અથવા તો જે આદિવાસીઓ કરતા ત્યારે દેશી ખાતર વાળું કઈ વસ્તુ છે, દેશી બિયારણ વાળું કયું અનાજ છે, એનો પણ ભાવ વધવા લાગ્યો છે. ને એ લોકો પણ તે પ્રમાણે મળવા લાગે છે. એટલે એનાથી પૌષ્ટિકતા વધે છે, પણ શરીરમાં જે ફેટ કહેવાય, હિમોગ્લોબિન કહેવાય, એમાં પણ વધારો કરે છે. એના પણ જે કઈ આમ પુરુષ માટે 14 થી 16 જોઈએ, બહેનો માટે 12 થી 14 જોઈએ હિમોગ્લોબિન પોઈન્ટ. તો એમાં ગુણવત્તા છે. ત્યારે રસાયણ ખાતરમાં કે બીજા છે તે એમાં એ ગુણવત્તા થોડી એમાં નથી. એટલે હમણાં જે તમને વાત કરું કે આધુનિક જમાનામાં જે મોડર્ન જમાનો જે કહેતા હતા, તો એમાં એક ડાયટિંગ સિસ્ટમ આવી ગઈ. એવું ડાયટ કરવાનું એમ. એમાં તમે ચણા બાફેલા ખાઓ, બરાબર, વાલ બાફેલા ખાઓ, પછી તમે કચુંબર ખાઓ. એ હમણાં ડાયટ સિસ્ટમમાં એ હમણાં આવી ગયેલું છે. એ ડાયટ પદ્ધતિ આપણા આદિવાસી સમાજમાં ચાલતું આવેલું છે. હવે મિત્રો, સામાન્ય રીતે અત્યારે જે પદ્ધતિ છે ને, અત્યારે પદ્ધતિ કરે છે ને, તે એમાં આદિવાસી લોકોનું જે ખાણું છે એ શરૂઆતમાં 1993 દિવસ મેં બનાવેલું આપણું ખાણું. ઢીખડા, તુવેરની દાળ, ભડકી, ખાણું. ત્યારે આધુનિક જમાનાના જે લોકો જે કહેવાય, સુધરેલ લોકો જે કહેવાય, એ લોકો અમને ટોકતા, વળતા. પહેલું સંમેલન કર્યું ત્યારે કે તમે આટલા દૂરથી લોકો આવતા હોય, મોટા માણસો આવતા હોય, તમે આવું ખાવાનું ખાવો તો ઠીક નહીં. તમારે તો એ લોકોને ભજીયાપુરી, શ્રીખંડપુરી, લાપસી જે કઈ છે તે એવું કઈ ખવડાવવું, આવું નહીં ખવડાવવું. લાપસીનું પ્રાધાન્ય આપેલું હતું. તો એવું ખવડાવવું જોઈએ. પણ મેં ત્યારે એમ કહી દીધું કે હું આદિવાસી છું ને આદિવાસી ખાણાનું મહત્વ આપું છું. આદિવાસી ખાણું જે કઈ શ્રેષ્ઠ તરીકે છે, એમાં ઢીકડા છે, એમાં તુવેરની દાળ, એ જ હું ખવડાવીશ. જેને ખાવું હોય તો ખાવ, નહીં ખાય તો કઈ નહીં. પણ આદિવાસી તરીકે યુનો સંઘે પ્રસ્થાપિત કર્યું છે કે આદિવાસી વસ્તુ જોવું જોઈએ, આદિવાસી કલ્ચર સાચવું જોઈએ, આદિવાસી ખાણું સાચવવું જોઈએ, આદિવાસી બોલી ભાષા સાચવવી જોઈએ, આદિવાસી રીત રિવાજ સાચવવા જોઈએ. હવે એ સંઘ કહેતું હોય તો એમાં કઈ તથ્ય હોય તો વાત કરી હોય ને. ગયા વર્ષે 2023નું વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. ને વડાપ્રધાનશ્રીએ એના ઉપર લોકોને ફોકસ મૂક્યું કે મિલેટ વર્ષ તરીકે તમે રાગી, જુવાર કે જે પ્રાકૃતિક ખેતી કે આદિવાસી સમાજના જે ખોરાક એ ખાવા માટેનું આખું વર્ષ ઉજવવામાં આવ્યું. તો પછી હવે કેમ આપણા આદિવાસી સમાજોનું જે ખાવાનું જે વસ્તુ ખોરાક છે, બરાબર, એ સર્વોત્તમ છે એવું સાબિત થાય છે. અને ભાઈ પ્રિયદર્શન ભાઈ, સામાન્ય રીતે રોગોનું પ્રમાણ જે કહેવાય ને, રોગોનું પ્રમાણ, તમારી પેલી પંક્તિ છે તમે ખાસ બોલ્યું. તે કાંઈ વાંધો નહીં, બોલું. રોગોનું પ્રમાણ જે છે ને, એ પ્રમાણ, રોગોનું પ્રમાણ, આ તમારું ખાવાની પદ્ધતિ તમે બગાડી છે, ખાવાની પદ્ધતિ, રાંધવાની પદ્ધતિ, ખાવાની પદ્ધતિ તમે બગાડી છે, એના લીધે બધા રોગ થવા લાગે. જે તે વિસ્તારમાં જે કઈ વસ્તુ પાક હોય તે જ ખાવી જોઈએ, તેનું પ્રાધાન્ય વધારે આપવું. દાખલા પડે દક્ષિણ ગુજરાત છે, આપણે દક્ષિણ ગુજરાતમાં આપણા વિસ્તાર જે છે, માંડવી વિભાગ, આપણા નર્મદા વિભાગ જે કહેવાય, એ ઉછળની ઝરણે,
માંડવી ચાર તો વિસ્તાર કહેવાય. માંડવી, વિયારા, ઉછલ, સુનગઢ, મહુવા તાલુકા, બારડોલી તાલુકા, એ બધો કહેવાય. તો એ માંડવી જ્યારે આ માંડવી વિભાગ કહેવાય ત્યારે ધનનું પ્રમાણ નહીં હતું, પાંચેતું નહીં હતું, કુવા નહીં હતો, બોર નહીં હતું. એ સમયે જે કુદરતી આધારિત ખેતી હતી તે જુવારની હતી. જુવાર. આપણા લોકો જે હતા તે જુવાર ખાઈને ટેવાયેલા હતા. જુવાર વાળો પ્રદેશ કહેવાય. કુદરતી એને હવામાન, આબોહવા અનુકૂળતા આ જુવાર. આ જુવાર છે. અને તમે ચીખલી બાજુ જાઓ, તે વલસાડ જિલ્લામાં જાઓ તો તેમાં પ્રમાણ છે તેમાં ચોખાનું પ્રમાણ એટલે તેમાં ભાતનું પ્રમાણ રહે. તેમાં ચોખાના રોટલા લોકો ખાય. સાંજ સવારે ચોખાના રોટલા ખાય. આપણા લોકો સાંજ સવારે જુવાર આપણા વિસ્તારમાં માંડવી વિભાગના, નર્મદા વિભાગના તે સમયે ડાંગમાં તમે જાઓ તો ડાંગમાં જે વિસ્તાર છે તે એ અનુકૂળતા પ્રમાણે એ લોકો નાગલી એટલે નાગલી આખા ડાંગ તમને સો થાય. તમે ઉછળ ને ઝર અને ડેડિયાપાડા, સાગબારા ને નેત્રંગ વિસ્તારમાં જાઓ તમને મકાઈ રોટ મકાઈ ખાવાનું. અને પછી તમે આગળ જાઓ રાજપીપળા આગળ કવાંટ ને વિસ્તારમાં તમને એમાં મકાઈ રાઠોડ સમાજ આવશે, મકાઈ રોટ, બાજરીના રોટલા મળશે, એ બાજરી. તો એ વિસ્તાર એટલે જે તે વિસ્તારમાં જે વસ્તુ પાકે છે તો તેમાં લોકોને તે અનુકૂળતા તો તે પ્રમાણે એ ઢોરોને પણ અનુકૂળતા છે. જે ઘાસચારો કહેવાય એ લોકોના અનુકૂળતા છે. અને તે પ્રમાણે ઘઉંનો વિસ્તાર જે છે તે એ ઠંડા પ્રદેશનો વિસ્તાર કહેવાય. એટલે એ હિમાલય અથવા તો જે કહેવાય હરિયાણાથી માંડીને પંજાબ એ વિસ્તારમાં એનો વિસ્તાર કહેવાય. એ વિસ્તાર આપણે ત્યાં અમે જાણ્યું ત્યાં સુધી આઝાદી પહેલા આપણે ત્યાં કોઈ પણ ઘઉંનું કંઈ ખાતું નહીં હતું. ઘઉં બનાવતા જ નહીં હતા. ઘઉં ખેતરમાં નહીં બનાવતા હતા. ઘઉં ખાતા નહીં હતા. ફક્ત અમારે ત્યાં અમારા બાપા શિક્ષક હતા, અમારા ફાધર. એટલે અમારે ત્યાં શિક્ષકને નાતે કોઈ ઓડિટર આવે, ઓડિટ કરવામાં આવે અથવા તો સાહેબ આવે ત્યારે એમના માટે ઘઉં મંગાવતા હતા. કરચેલાથી મંગાવતા. 500 જેટલા ઘઉં મંગાવે ને અહીંયા દળે ને પછી એની રોટલી કે પૂરી બનાવતા. બાકી એનાથી કોઈ અધિકારી કોઈ જ્ઞાની વ્યક્તિ આવે ત્યારે બનાવતા. ત્યાર પછી ધીરે ધીરે કરીને પછી આઝાદી મળ્યા પછી થોડો વિકાસ થયો. કાર્યક્રમ સૌથી અલગ પણ ઘઉંનું પ્રમાણ આપણે ત્યાં નહીં હતું. એટલે આપણા વિસ્તારોમાં જે તે વિસ્તારમાં જે કાંઈ પાકે છે એ જ તમે ખોરાક લો તો તમને સર્વોત્તમ તમે જીવન જીવી શકો છો. એટલે આપણે ત્યાં અત્યારે ઘણા બધા દાખલા મેં જોયા છે. આપણે ત્યાં તો જુવારનો રોટલો ખાધેલા માણસ જુવારને દૂધ અને જુવાર દૂધ અને જુવારનો રોટલો સવાર સાંજ અથવા તો સાંજે એક ટંક હંમેશા ખાધું કે ઈશ્વર એને હંમેશા જુવારનો રોટલો ખાધો છે. તો એ 93 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત હતા અને છેલ્લે પછી ગુજરી ગયા. તેમ જે લોકો રોટલો ગેલાભાઈ કરીને અત્યારે ગુજરાત ગેલાભાઈ 6 વર્ષ જેવા તેમણે પણ દૂધનો રોટલો જ સાંજ સવાર ખાતા. સાંજે દૂધનો રોટલો ફરજિયાત હોય એ પણ ખાતા હતા. એવી રીતના અનેક દાખલાઓ છે કે અધ્યાપુરમાં એક શંકરભાઈના પિતાશ્રી હતા તો એ પણ જુવારનો રોટલો જ સાંજે ખાતા હતા. જુવારનો રોટલો જોઈએ એટલે જોઈએ બનાવવાનો જ જુવારની ભડકી. આ જે વસ્તુ જે છે ભડકી એટલે આપણા વિસ્તારમાં જુવાર પાકે છે એટલે જુવારનો રોટલો ખાતા હતા. એટલે એ લોકો તંદુરસ્ત રહી શકે. તો તંદુરસ્ત જો આપણે રહેવું હોય તો જે વિસ્તારમાં જે પાક પાકતો હોય અનાજ તે અનાજ પાકતો હોય તો તે અનાજનો તમારે સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. ભડકી તરીકે ઉપયોગ કરો કે પછી રોટલા તરીકે ઉપયોગ કરો. પછી તમે દૂધને સાથે ખાઓ કે દહીં સાથે ખાઓ પણ સામે દૂધ વધારે ઉત્તમ. દૂધ તો એનાથી તંદુરસ્ત રહી શકાય છે. બીજા રોગો માટે એ પ્રતિકાર શક્તિ વધારે આવે. એટલે આપણું જે ખાણું જે કહેવાય ખાણું એ ઉત્તમ છે, સારું છે. એ પ્રમાણે આપણે કરવો જોઈએ. પહેલાના લોકોનું આયુષ્ય 100 વર્ષની આજુબાજુ હતું. આજે 60 વર્ષનું આયુષ્ય એટલે હવે અમારા દિવસ પૂરા થઈ ગયેલા છે એવું લોકોનું કહેવું છે. એનું મુખ્ય કારણ કયું છે? પ્રિયદર્શનભાઈ, તમે જે કઈ વાત કરી છે ને, જે પ્રશ્ન કર્યો છે ને એ ખૂબ જ વાજબી છે. તો એના પછી આપણે વિચારવું પડે એમ છે. મેં જે કંપની દ્વારા રાસાયણિક ખાતરો, રાસાયણિક બિયારણો લોકો સુધી પહોંચાડે છે
એ લોકોની મીટિંગ હતી, મીટિંગમાં પણ મેં વાત કરી છે કે તમે અત્યારે જે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓ કે ટ્રેક્ટરો ઊંડી ખેડીને બધું કરાવો છો, અને મબલક પાક તરીકે તમે જે કીટ્સ આપો છો, મબલક પાક કૃષિ લોકો સુધી પહોંચાડો છો, એમાં બે મત નથી. સારું છે, પણ એટલું પણ આપણે વિચારવું પડે એમ છે સાથે કે આ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા કે ઊંડી ખેડ જે કહેવાય, એનાથી મબલક પાક તો પાકે છે, પણ મનુષ્યને આયુષ્યની તમે વિચાર કર્યો? મનુષ્ય કે અથવા તો પશુઓનો કે મનુષ્યનો જે આહાર એ ખાવાના છે, તો આહાર અંગે એના જે તમારા સાધનો છે વધારે છે, તો મનુષ્ય આયુષ્ય વિશે તમે વિચાર્યું છે? ત્યારે તેમણે કીધું કે દુનિયાના દેશોનું આયુષ્ય જે છે, જે પહેલા જે હતું, જે 100 વર્ષનું આયુષ્ય હતું કે 110 વર્ષનું આયુષ્ય હતું, કે આપણે ત્યાં 120 વર્ષના જમસી નસી આપણે ત્યાં જીવી ગયા. 120 વર્ષ શિક્ષક હતા, તો શિક્ષક થઈને પછી 60 વર્ષ સુધી પેન્શન લીધું છે, 60 વર્ષ સુધી પેન્શન લીધું. તો એવા જે થઈ ગયા તો કના આધાર થઈ ગયા? એ આપણું ખાવાનું હતું તેના આધારે. તો આ જે મેં વાત કરી કે તે લોકોને આ તમે જો કરો છો મબલક પાક ભાગે ના નથી, પણ એની જે અસર થાય છે એ વિપરીત અસર, આડઅસર થાય. મતલબ આડઅસર થાય છે કે મનુષ્યને આયુષ્ય જે 110 કે 100 વર્ષનું સરેરાશ આયુષ્ય હતું પહેલા, આદિવાસી ભલે અભણ હતા પણ છતાં એક હતું, 100 વર્ષનું આયુષ્ય તરીકે હતું, અને એ લોકો તંદુરસ્ત જીવન જીવતા હતા, શરીર નખ પણ રોગમાં નહીં હતો, અને વાળ પણ સહી સલામત રહેતા હતા, દાંત પણ સહી સલામત રહેતા હતા, કાને પણ સાંભળી શકતો હતો, આંખે પણ જોઈ શકતો, જૂ મારી શકતો, અને સોયમાં દોરો પણ પોરવી શકતા હતા. એવી ક્ષમતા વાળું જે હતું, તે આ રાસાયણિક ખાતરો ખાવાથી એના પર વધારે અસર થઈ, અને એ અસર થઈ છે તે આંખે પણ નથી જોવાતું, અથવા તો અનેક પ્રકારના રોગ, અને કાને પણ નથી સંભળાતું, કે દાંત પણ વહેલા પડી જાય છે, એ થાય છે. અને સાથે સાથે એના જે શરીરના જે અંગો જે કહેવાય, એમાં જે પ્રતિકાર શક્તિ જે કહેવાય, એ પ્રતિકાર શક્તિ પણ એમાં નથી રહેતી. એટલે ખાતર આપણું જીવન છે હવે ભારતનું, તે જીવન 65% પર આવી ગયું છે. તો 65 પર આવી ગયું છે, ન મતલબ છે 100 પરથી 65 પર આવી ગયું. તો રાસાયણિક ખાતરો ખવડાવ્યું, રાસાયણિક દવા ખવડાવી, રાસાયણિક વાળું તમે અનાજ ખવડાવ્યું, તો તમે હાઇબ્રિડ કરીને બિયારણ ખવડાવ્યું, તો એનો જે અસર થઈ છે તે માણસો પર અસર થઈ છે, ઓછું જીવન જીવાય એવું કરી દીધું. તો બહેતર છે કે એ નહીં ખાવું, એ નહીં ખાવું. અને આપણું જે આદિવાસીઓનું જે ખાણું હતું, એમાં કેવી રીતે વધારે કરી શકાય, એ કેવી રીતે વધારે, તમારે લાંબુ જીવવું હોય તો આદિવાસી પદ્ધતિ જે ખોરાક હતો એ જ શરૂ કરવો પડે, અને એ પદ્ધતિ જીવન પદ્ધતિમાં એ રીતે ખાતા હોય કે રાંધતા હોય, રાંધવાની પદ્ધતિ પણ એ જ અપનાવવી પડશે, તો જ તમે સારી રીતે જીવી શકો એમ છો. આપણે ત્યાં અનેક પ્રકારના પાણી પણ આપણે પ્રદૂષણ થતું, પાણી પણ આપણે ચોખ્ખું કૂવાનું પાણી હતું, વેલનું પાણી હતું, કે બોરનું પાણી હતું, કે નદીનું પાણી હતું, એ પણ આપણે ચોખ્ખું હતું, મળતું હતું, પણ એ પ્રદૂષણથી એ લોકો બગાડ નાખ્યું છે. પણ આપણે હવે તે પ્રમાણે છતાં પણ આપણે જ્યાં જ્યાં નથી બગાડ લાગે છે ત્યાં આપણે કૂવાનું પાણી પીવું અથવા તો બોરનું પાણી પીવું સર્વશ્રેષ્ઠ આપણે સ્વીકારવું પડે. એટલા માટે આ જે તે લોકોને મેં વાત કરી દીધી કે ભાઈ તમે આવું ખવડાવો છો એટલે અમારું આયુષ્ય ટૂંકું થઈ ગયું, અને હવે અનેક પ્રકારના રોગો થઈ ગયા છે, અમે રોગના ભોગ થઈ ગયા છે. એ કોના થાય કે અમારામાં જે હિમોગ્લોબિનની જે શક્તિ હતી, પાવર હતો, એ કમજોર થઈ ગયો, કમજોર થઈ ગયો છે, એટલે અમારામાં રોગનું પ્રમાણ વધી ગયું છે. એટલે ખાતર ગુજરાતમાં હાલમાં કેન્સરનું પ્રમાણ પહેલા નંબર પર ગુજરાત આવી ગયું છે, કેન્સર વધી ગયું. તો મતલબ હું બતાવે છે, મતલબમાં કે પાકનું ઉત્પાદન વધ્યું છે, હા, મનુષ્યને આયુષ્ય ઘટ્યું છે. આ છેલ્લા માનીએ 50 વર્ષની દેણગી છે, દેણ છે. હા, આગલા 50 વર્ષની દેણમાં આપણે માણસનું આયુષ્ય 40 વર્ષનું થઈ જવાનું છે, થાય, થશે, ઓછું થાય, કઈ વાંધો નહીં, આવું જ તમે કરશો તો આ જ થતું રહેશે. એટલે હવે સરકાર પણ થોડી ચેતવાની કોશિશ કરી રહી છે, પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય, કુદરતી ખેતી કેવી રીતે કરાય, એ પણ થોડીક વળવાની કોશિશ કરી છે, પણ પહેલેથી વળવું જોઈએ, કારણ કે આ જે દેશમાં છે તે વેપારનું છે. વેપાર માટે વેપાર જે છે તે વેપારમાં એ લોકોને કઈ કશું પડેલું નથી, જેવું આપે તેવું ખાવાનું. અમારે વેપાર થવો જોઈએ, અમારે પૈસા મળવા જોઈએ, સવાલ એટલો છે. મનુષ્યનું ઓછું જીવન થાય તેને કશું, પણ અમારે વેચવું છે, અમારે પૈસા મળવા જોઈએ, ને માણસ સાથે વધારે જીવે, લાંબુ જીવે, એનાથી કાંઈ લાગે વળે
સવાલ એ છે. હવે તમે મને પાણીની વાત કરી હતી. પાણીની વાતમાં આપણે જોઈએ પહેલા કોટોડામાંથી પાણી પીતા હતા કે નદીમાંથી હા, પાણી પીતા હતા. હા. સર્વોત્તમ પાણી ગણાતું. પાકું. પછી આવી કુવાલી આવી. હા, કુવાલી પછી આવી કુવા. હા. બરોબર. હવેના જમાનામાં આવ્યું છે બોર. તેમાં તમે બોરનું પાણી ઉત્તમ કે પછી કુવાનું પાણી તેમાં તમે કહી શકો ખરા? જો એમાં એવું છે, બિસ્લરી પાણી બી આવી ગયું છે હવે. મુખ્ય સવાલ એ આવે છે કે ઉત્તમ જે પાણી પહેલા હતું તે આપણે માની શકીએ કે નદીનું પાણી કહેવાય કે કોતરનું પાણી કહેવાય, વહેતું પાણી હોય તે ઉત્તમ પ્રકારનું હતું. કારણ કે વહેતું પાણી હોવું જોઈએ. કારણ કે એ જે પાણી આવતું હોય એ જે કંઈ જંગલો હોય કે નદી કિનારો હોય કે કિનારામાં ઝાડવા બધા હોય તો એના મૂળિયા સાથે સંકળાઈને સંયોજક કરીને આવતું હોય, એટલે એ ગુણવત્તાવાળું હોય, ચોખ્ખું આવતું હોય. એમાં કોઈ પ્રદૂષણ વાળા કે કોઈ બીજા એ સમાયેલા નહીં હોય કે આપણને નુકસાન કરવાની હોય કે જે જીવ છે એ જીવને એ નુકસાન કરે તેવું નહીં હોય. એટલે એ પાણી વહેતું પાણી હોય તો તે ઉત્તમ પ્રકારનું હતું. એટલે એ સારું હતું. પછી જરૂર પડે તો ત્યાં આપણને લાગે કે ભાઈ વેરી ખોદો એટલે ભાઠું હોય, ભાઠુંમાં થોડું નદી કિનારો હોય ને તેમાં ભાઠું ખોદીને તેમાં પાણી આવતું હતું, નીચું પાણી, એ પણ ઉત્તમ પ્રકારનું હતું. તેમાં પછી નાની કુવાડી બનાવતા હતા, તેનું પણ ઉત્તમ પ્રકારનું હતું. તેમાં પછી કૂવો બનાવ્યો તો નાનો 10 ફૂટનો કૂવો પાણી આવતો હોય તો તે પણ ઉત્તમ પ્રકારનું હતું. ભલે કૂવો પાકો નહીં બાંધે એનો વાંધો નહીં, પણ પાણી તમારે ખાવા પૂરતું હોય કે નહીં, તો ત્યારે આપણા લોકો ખાવા પૂરતું પાણી બનાવતા. વેચવા માટે, વેપાર માટે નહીં. વાડી બનાવવા માટે ખાવા પૂરતી વાડી, ઘરની વાડી હતી. પોતાના દરેક ઘરે વાડી બનાવવાનો કાર્યક્રમ હતો. પોતાના ઘરે 10 છોડ રીંગણ, 10 છોડ મિરચા, 10 છોડ શાકભાજી કઈ હોય એ કરી લેતા હતા અને પોતાનું જીવન તેમાં ચલાવતા હતા. એમાં વેચવાનો કાર્યક્રમ નહીં હતો. વેચવાનું હતું એમાં ના નથી. તો એ પ્રમાણે કરતો હતો તે કુવાની પાણી નાનો કૂવો હોય 10 ફૂટનો હોય, 15 ફૂટનો હોય તો એમાંથી દોડેથી પણ કરી લેતા હતા. સામાન્ય રીતે જે ભેગા મળીને 10-15 ઘર હોય તો ભેગા મળીને કૂવો બનાવી એ પ્રમાણે કાર્યક્રમ ચાલ્યો હતો. તો એ કૂવાનું પાણી વરસાદ પડે ત્યાં સુધી સહી સલામત રહેતું હતો. મને વરસાદ આવે પછી પાછું પાણી તો શરૂ થઈ જવાનું, એટલે કોઈ સવાલ નહીં હતો. કારણ કે આપણે મોટા શેરડી કરવાનું કે આ કરવાનું એવું હતો નહીં. એટલે આપણે ઉત્તમ પ્રકારનો કૂવો હોય તો કૂવાનું પાણી ઉત્તમ ગણાતો હતો. પણ પછી જેમ વિકાસનો કાર્યક્રમ શરૂ થયો, નહેરો આવી, આ તે આવ્યું, ઉદ્યોગો આવ્યા, એટલે પહેલા પાણી કૂવાના પાણી બગડવા લાગ્યા. એટલે જ્યાં જ્યાં જે ઉદ્યોગો આવ્યા ત્યાંનું જે પાણી પ્રદૂષણ વાળું પાણી નહેરમાં ગયું કે નદીમાં ગયું કે ત્યાંથી પછી આપણે ત્યાં કૂવામાં આવેલું ગયું એટલે કૂવાનું પાણી બગડ્યું, હાલમાં બગડ્યું. એટલે પછી કૂવા પાણી 20 ફૂટનું હોય કે 15 ફૂટનું કે 25 ફૂટનું કૂવાનું પાણી હોય, 10 ફૂટનું પાણી હોય, એ બગડવાનું છે. એટલે હવે ઊંડે 100 ફૂટ સુધી અંદર જાય તો પાણી તમને સારું મળે એમ છે. એટલે ખાતર 100 ફૂટનું બોરનું પાણી લોકો લાવેલા છે. તો 100 ફૂટ લાવ્યા તો હવે જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગયેલી છે ત્યાં 100 ફૂટ પર પણ પાણી પીળું આવે છે, લાલ આવે છે, રંગ આવે છે, કાળું આવે છે. એટલે હવે ત્યાં 600 ફૂટ પર પાણી જવાનું કાર્યક્રમ શરૂ થઈ ગયો. 600 ફૂટ સુધી અંદર સુધી પહોંચાડવાનું. તો એ પ્રમાણે 600 ફૂટ અને 1200 ફૂટ પણ પાણી લેવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તેમ મહેસાણા વિસ્તાર કે વિસ્તારમાં જે છે તો 600 ફૂટના બોર થવા લાગ્યા છે. આપણે ત્યાં 100 તો થયા જ, 300 એક ગામમાં છે 300 ફૂટના પણ કાર્યક્રમ શરૂ થઈ ગયા છે. એટલે 600 ફૂટ પણ થઈ જશે. એટલે પાણીનું જે તળ કહેવાય, અંદર પાણી છે, જે પાણીનું જે જમીનમાં પછી અંદર જાય તે જરૂર પડે ત્યાં, એ જે પાણી છે તો પાણી તેમાંથી પણ ઉલેચન બહાર નીકળી જશે. બોરનું પાણી છે તે તેમાંથી ઉલેચન બહાર નીકળી જશે. કારણ કે પછી ખેતી કરવાના, ખેતી કરવા લાગે એટલે બધું કરવા લાગે પાણી જે સ્ટોક છે તે ઓછો થવા લાગ્યો. એટલે તમારે પછી અહીંયા પણ 100 ફૂટ પણ નહીં નીકળે, 300 ફૂટ નહીં નીકળે, 600 ફૂટ પર પણ પછી તે પણ પૂરું થઈ જશે. આ પદ્ધતિ જે છે પદ્ધતિમાં 1000 ફૂટ જશે તો પણ પાણી પૂરું થઈ જશે. એટલે જે ભૂસ્તર કહેવાય, ભૂસ્તર તો તે કહેવાય તે ભૂનું અંદર જે પાણી છે ભૂસ્તર સ્તર, તે સ્તર પર પાણી નહીં રહેશે. એટલે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ જીવવાની પદ્ધતિ ખોટી છે. પેલું તમે કહેતા હતા તળેલું. હવે સામાન્ય રીતે આપણે જે અમે લોકો સુધી પહોંચાડીએ પણ છીએ, વાતો કરી ગીતો પણ બનાવતા હોય. ગીતોમાં થોડા લેખાજોખા હોય કે થોડું કેવું ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, કેવું ખાવું જોઈએ, એમાં ગીતો પણ અમે બેઠેલા હોય અને તે લોકોને કહેવાનું હોય અમારું કે ખરેખર આપણે પહેલા
આખી આઝાદી પહેલા એટલે 75 વર્ષ પહેલા આપણે કેવું ખાતા હતા એટલે અત્યારે આપણે કેવું ખાઈએ છીએ, તો એ ખાવાથી આપણે જે વાતો કરી એ પ્રમાણે નુકસાન છે. પેલું ખાતર તેમાં ઉત્તમ પ્રકારનું હતું, એમાં આપણે જાણતા હતા. ત્યારે આ ખાવાથી શું નુકસાન છે, પેલું ખાવાથી શું ફાયદા છે, એ લેખાજોખા બધું ગીત બનાવ્યું છે. તો એ ગીત ગાઈએ એટલે ચાલો. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. ટણણણણ ટણણણણ ટણણણણ. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. પહેલે આપણે કાચો પાકો છૂંદો બાપોરા ભાજી ખાન રાજી રત્ને રા. ટણણણ. પહેલે આપણે કાચો પાકો છૂંદો બાપોરા ભાજી ખાન રાજી રત્ને રા. અમે આપણે ટણણણ અમે આપણે તલીનો બલીનો હોલીનો ખાજેરા દવાણી બાટલી ને ખાટને પડેરા. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. અમે આપણે ટણણણ અમે આપણે તોલીનો તલીનો બલીનો હોલીનો ખાજેરા દવાણે બાટલી ને ખાટને પડેરા. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. હવે તે આપણે જાણી ગયેરા કાજા હાર કાજા કઈ નિહાર રા. પેલણો બધો હારો હોતો રા પેલણો બધો હારો હોતો રા. અમેણો બધો કઈ નિહારો કઈ નિહારો કઈ નિહાર રા. સામાન્ય રીતે જે ગીતમાં છે તે ચૌધરી સમાજની બોલીનો સમાજ એટલે દરેકને નહીં પણ સમજ પડે, પણ એ ગીતમાં સામાન્ય કહેવાનો મતલબ એ છે કે આપણા લોકો પહેલા જે હતા તે અને આજની પદ્ધતિમાં ખાવા માટેનું જે ફેરફાર કર્યો છે તેમાં આપણા લોકો હતા ત્યારે પહેલા કાચો પાકો છૂંદો બાપો એટલે કાચું એટલે જે ચટણી કહેવાય કે કચુંબર કહેવાય, અનેક પ્રકારની કચુંબર હોય કે અનેક પ્રકારની ચટણી હોય એ કાચું ગણાય. એટલે કાચું અને પાકું પાકું એટલે અનેક પ્રકારના ફળો હોય ફળાદી હોય જે હોય પાકું હોય અને બાફેલું હોય પકવેલું જ હોય એટલે કાચો પાકો છૂંદો બાફો એટલે જે છૂંદીને બનાવેલું ચટણી બનાવેલું હોય ચુમર મિશ્રણ કરેલું અને બાફેલું હોય કાચો પાકો છૂંદો બાફોરા ભાજી ખાંજ રાજી રહે. તો ભાજી આપણી જે અનેક પ્રકારની ખાતા 12 પ્રકારની ભાજી છે એ અનેક પ્રકારની ખાતા હતા. એટલે આપણે પહેલા જે આપણે હતા તે આપણે કાચું પાકું છૂંદો બાફો કરીને ભાજી ખાઈને રાજી રહેતા. એટલે તે દળેલું બળેલું બધું ઉત્તમ પ્રકારની હારા. પણ હવે આપણે જે છે ને અત્યારે આઝાદી મળ્યા પછી વિકાસનું નામ ત્યારે આપણે તોલેલું ખાવા લાગ્યું. તોલેલું પહેલા આપણે તોલેલું નહીં, જે વાડામાં હોય જે કંઈ મળતું હોય મારતા હોય કે મારતા હોય ગમે એકબીજાને આપી પણ જે વાડામાંથી સમાતી હોય તે લાવી. તોલેલું નહીં, તોલેલું એટલે વેચાતું તોલેલું અને તળેલું. તોડેલું તળેલું એટલે તળેલું એટલે જે અત્યારે આ તળીને બનાવે છે તેમાં ભજીયા બનાવતા હોય પૂરી બનાવતા હોય ફાફડા બનાવતા હોય સણ બનાવતા હોય જે કાંઈ હોય એ તળેલું કહેવાય. તોલેલું અને તળેલું
અને બળેલું. બળેલું એટલે જે માનો કે તમારે શાક બનાવવાનું હોય કે અત્યારની પદ્ધતિમાં શાક બનાવવાનું હોય પહેલા આપણે બનાવતા તે જુદું હતું. અત્યારે બનાવવાનું પહેલા તમે શાક બનાવો ત્યારે પહેલા તમે તેલ રેડો. તેલ રેડો એટલે તેલ રેડવાથી તમારે ગરમ થાય, તેલ ગરમ થાય પછી તેમાં તમે રાઈ, જીરું કે પછી મેથી અથવા તો હિંગ નાખો, પછી બધું નાખો. તો એ નાખો એટલે બળી જવાનું. એ થોડું બળે ત્યાં સુધી તમે રોકવાનું. એટલે બળે એટલે તે તેલ વધારે ગરમ થાય. તેલ ગરમ થાય એટલે 30% એની ગુણવત્તા છૂટી જવાની. અને તમે બાળવાના છો એટલે તમે રાઈ, જીરું, મેથી નાખવાનું જે કઈ નાખતા હોય તે એ બળી જાય ત્યાં સુધી એને રાહ જોવાની. એટલે બળી જવાનું છે એટલે એના જે ગુણવત્તા 100% વાળું છે બધું પૂરું થઈ જવાનું. એટલે એ બધું પૂરું થઈ જવાનું છે. એટલે પછી એટલે તોલેલું એટલે વેચાતું લાવવાના છે એટલે વેપાર વાળું છે એટલે ગમે તેવું આવવાનું છે. અને તળેલું એટલે જે કઈ છે પૂરી ભજીયા છે જે મંચુરિયન એ બધું આવવાનું છે. અને પછી તમે બળેલું એટલે તમે એ કઈ બાળીને ખાવાના. હા. ને હળેલું એટલે જે કઈ સામાન્ય રીતે આપણે શાકભાજી લાવેલા હળી ગયેલું હોય, હળી ગયેલું હોય, વેહાઈ ગયેલું હોય અથવા તો એને આપણે વાસી થઈ ગયેલું હોય એવું ખાતા હોય કે પછી અથાણું જે કહેવાય એ તમે શિયાળામાં અથવા તો ઉનાળામાં તેને બનાવો અને પછી તેમાં મેથી નાખો, એમાં મરચું નાખો, હિંગ નાખો, નાખો અને પછી એને બોળી મૂકો, તેલમાં બોળી મૂકો, પછી એને કોવડાવો, પછી તમે ખાવો એટલે તોલેલું, તળેલું, બળેલું ને હળેલું. છાણું વસ્તુ એ હળેલું. અને એવી બીજી વસ્તુઓ જે કે હળી ગયેલી હોય, કઠોળ વસ્તુ હળી ગયેલી હોય કે પછી ગમે તે હળેલી હોય પણ હળેલું કહેવાય. પણ આ અગત્યનું એ હળી ગયેલું. એ હળી ગયેલું હોય તો એવું આપણે ખાવાનું કરતા સ્વાદ સારો હવે એક રોટલી વધારે પણ ખવાય, એક કોળી વધારે પણ ખવાય એમ નથી, પણ નુકસાન. જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે તમારે મરચું નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, પછી તમારે મસાલો નહીં ખાવાનું, એવું તમને કહેવામાં આવે. ડોક્ટર સલાહ આપે તે શું કામ સલાહ આપે? કારણ કે તમને ખબર કે ખાટું નહીં ખવાય, તેમાં ખાટું છે, પછી એમાં મરચું છે, એમાં તેલ પણ છે, એ બધું તે જાણો છે તે નહીં ખાવાનું. જે ડોક્ટર ના પાડે છે એને ખબર છે કે આ વસ્તુ એમાં છે એવું વસ્તુ આપણને ખાવાની કોશિશ કરે. ત્યારે આપણા લોકો જો ખાતા હતા તે અથાણું ખાતા હતા એ નહીં, આપણે પાણચું ખાતા હતા. પાણચું અથાણું કહેવાય. એમાં બીલાનું પાણચું હોય કે કેરીનું પાણચું હોય, આખી કેરી હોય તે આખી નાખી દેવાની હોય, મીઠું નાખવાનું હોય. મીઠું મોટો પાણી બી નહીં, પાણી મોટો ગાગર હોય તો ગાગર કે મોટો કુંજો હોય કે બધી મોટી કોઠી હોય કે મોટી ગોળી હોય, તેમાં અમારે ત્યાં પણ 5-3 મણ નાખતા હતા. મોટી ગોળી હતી આવી, મોટી ગોળી. એમાં અડધું પર પાણી ભરી દેવાનું, તેમાં મીઠું ને હળદર નાખી દેવાનું ને પછી તેમાં જે કઈ મણ 2 મણ જે કેરી હોય આખી નાખી દેવાનું, બસ એ નાખી દેવાનું. એટલે જેને કેરી હોય, જેને બીલા હોય, જે સિઝન જે મળતું હોય એ નાખી દેવાનું. પછી એ તમારે જ્યારે ખાવો ત્યારે બગડતું પાણચું કહેવાય. તે એવા પાણચા અથાણા કહેવાય. એમાં તમે ગમે તે નાખી શકો. તો એવા તમારે ખાવાનું ઉત્તમ હતા. તો આપણો છે તે ડોક્ટર એમ કે હા એ પાણચું ખવાય, પેલું અથાણું નહીં ખવાય. એટલે ખાતર તોલેલું નહીં ખાવ, તોલેલું, તળેલું, બળેલું ને હળેલું એ જે વસ્તુ છે એ આપણે નહીં ખાવી એવી આપણે ગીતમાં હતું. એટલે એ ગીતમાં એ હતું કે હવે તે આપણે જાણી ગયેલા કાજા હારો કાજા કાઈ નિહારો હવે તે આપણે જાણી ગયેલા કાજા હારો કાજા કાઈ નિહારો પેને આપણે કાચો પાકો છુંદો બાપોરા હાજી ખાન લાજી રસ ને અમે આપણે અમે આપણે તોલીનો ફૂલીનો ખાજેરા દવાણે બાટલી ને ખાટને પડેરા હવે તે આપણે જાણી ગયેરા કાજા હારો કાજા
કાંઈ નિહારો રામ પેલણો બધો હારો હોતો રામ હોમેણો બધો કાંઈ નિહારો કાંઈ નિહારો રામ હવે તે આપણે જાણી ગયેલા કાજા કાંઈ નિહારો રામ. ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપણા મનોજ દાદા એમણે આપણે ખૂબ સરસ માહિતી આપી કે કયો ખોરાક ઉત્તમ છે અને કયો ખોરાક નથી. જે પહેલાના જમાનામાં લોકો ખાતા હતા એ સર્વશ્રેષ્ઠ ગણાતો હતો. આજે આપણે જે મંચુરિયન લારી ગલ્લા પર બધી વસ્તુ ખાતા છે એ ઉત્તમ નથી, એ રોગનું ઘર છે. આપણે સામે ચાલીને રોગ ખરીદવા જતા છે એવું મનોજ કાકા પાકું કીધું છે આપણને. આપણા સ્વાસ્થ્યને સંભાળવા માટે બાફેલું ખાવું જોઈએ, એ ઉત્તમ પ્રકારનું છે. તો ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો તમારું પણ. ને આવી રીતે આપણે નવી નવી માહિતી આપણે લાવતા રહીશું. મનોજ કાકા તમારો ખૂબ ખૂબ આભાર, તમે આપણી ચેનલમાં જોડાયા, ખૂબ સરસ દર્શક મિત્રોને માહિતી આપી. ધન્યવાદ તમારો, ખૂબ આભાર. મીરા દર્શનભાઈ, તમે બધે જે કઈ વાતો કરી, કઈ પ્રશ્ન પૂછ્યા એ મને ગૌરવ થયો. ખરેખર આપણી જે વસ્તુ હતી સારી, તમે સાચી હતી. ધન્યવાદ. જય જોહાર. જય જોહાર.